નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. બુલેટિનની શરૂઆત કરીએ તો છત્તીસગઢના બેમેતરામાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તો ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. તો મૃતકોમાં 5 મહિલા તેમજ 3 બાળકોનો સમાવેશ થાય છે. તો 8 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. 4ની હાલત ગંભીર વર્તાઈ રહી છે. ગુજરાત એટીએસ દ્વારા જાસૂસને દબોચી લેવામાં આવ્યો છે અને આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તો આરોપી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો, આર્મીની માહિતી પાકિસ્તાન સુધી મોકલતો હતો, તો ભારતના સિમ કાર્ડ પાકિસ્તાન પહોંચાડતો અને આણંદથી ભારતીય સિમ કાર્ડ પહોંચાડવામાં આવ્યા હતા. તો પાકિસ્તાન અગાઉ આ કેસમાં લાભશંકર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તો આર્મીની માહિતી પાકિસ્તાન સુધી મોકલવામાં આવતી હતી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તો અગાઉ લાભશંકર નામના વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ફરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. 14 પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવ્યા. તો કોસ્ટગાર્ડની સતર્કતાથી મોટી ઘટના બનતા અટકી છે. સતર્કતાને પગલે ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા કોસ્ટગાર્ડે ફાયરિંગ કરવું પડ્યું હતું. ડ્રગ્સ પકડતા સમયે ફાયરિંગમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. તો કોસ્ટગાર્ડ એટીએસે બોટને રોકવા કોશિશ કરી હતી. ધક્કા મૂકી થતા કોસ્ટગાર્ડે ફાયરિંગ કર્યું હતું અને ડ્રગ્સ લઈને આવેલા 14માંથી એક વ્યક્તિ ઘાયલ થયા છે. તો ડ્રગ્સ લઈને ભારતીય સીમામાં બોટ આવી રહી હતી અને બોટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત 600 કરોડ રૂપિયા છે, જ્યારે હાલ ઘાયલ થયેલ વ્યક્તિને તુરંત મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી. 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી. એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વ્હીકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકોએ ચેલેન્જ કરી. પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી, જેથી એ લોકો પાસે જે કન્સાઇનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું. ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના, એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી. હવે વાત લોકસભા ચૂંટણી વિશે. પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે પુણાના રેડકોર્સ ગ્રાઉન્ડમાં પીએમ જનસભા સંબોધશે. તો બીજેપીના ઉમેદવારના સમર્થનમાં સભા કરવામાં આવશે. મોટી સંખ્યામાં જનમેદની પણ હાજર રહેશે. આજે પીએમ મોદી મહારાષ્ટ્રના પ્રવાસે જવાના છે અને
ત્યાં જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તો મોટી સંખ્યામાં જનમેદની હાજર રહેશે. રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે છે, ત્યારે પાટણના પ્રગતિ મેદાનમાં જનસભા સંબોધશે. ચંદનજી ઠાકોરના સમર્થનમાં જનસભા ગજવવામાં આવશે, તો પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે અને 11:30 કલાકે સભા સંબોધન કરશે રાહુલ ગાંધી. ત્યારે આજે પાટણ ખાતે તેઓનું આગમન થવાનું છે અને 11:30 વાગે જનસભાને સંબોધિત કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ડાંગની મુલાકાતે છે અને બીજેપીના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવશે, તો ડાંગના આવામાં સવારે 11 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ સભાને સંબોધિત કરશે અને લોકસભાની ચૂંટણીને લઈને જનસભાનું સંબોધન કરવામાં આવશે. તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી પ્રદેશ અધ્યક્ષનો ધુઆધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સવારે 9:30 કલાકે પાટીલ સુરતના બ્રજવાટિકામાં રહીશો સાથે મુલાકાત કરશે. સવારે 10 કલાકે આશીર્વાદ પેલેસ ખાતે સ્થાનિકો સાથે મુલાકાત કરશે. સાંજે 6:30 કલાકે CR પાટીલ રાજકોટની મુલાકાતે આવવાના છે, તો આપ પાર્ટીના વિધાનસભાના પૂર્વ ઉમેદવાર પાટીલના હસ્તે બીજેપીમાં જોડાશે અને રાત્રે 8 કલાકે સુરતના ડુમસ ખાતે બીજેપીમાં કાર્યકરોને પ્રવેશ આપવામાં આવશે. રાત્રે 9 કલાકે પાલગામ ખાતે આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દમણમાં સભા યોજી બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે અને રાહુલ ગાંધીએ દમણમાં કહ્યું કે અમે સંવિધાનની રક્ષા કરીએ છીએ, બીજેપી સંવિધાનને પૂરું કરવા માંગે છે. પ્રફુલ્લ પટેલ પર પણ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા અને રાહુલ ગાંધી બોલ્યા કે પ્રફુલ્લ પટેલ પાસે કંઈ માંગવા જઈએ તો ગેટ આઉટ કહી દે છે અને આવું દિલ્હીમાં થાય છે. આ લોકો લોકતંત્રને પૂરું કરવા લાગ્યા છે. अब ये लोग चाहते हैं कि इसको नष्ट किया जाए, लोकतंत्र को खत्म किया जाए, ये जो अलग अलग संस्थाएं हैं इनको खत्म किया जाए और आरएसएस और बीजेपी के राजाओं को देश के राजा बना दिया जाए. आज आरएसएस के जो चीफ है उनका बयान आता है कि हम रिजर्वेशन के खिलाफ नहीं है. अरे इन्होंने ही पहले स्टेटमेंट दिया था कि रिजर्वेशन के खिलाफ हैं. जो भी रिजर्वेशन के खिलाफ है सारे के सारे इनकी पार्टी में जा रहे हैं. जो भी रिजर्वेशन के कॉन्स्टिट्यूशन के खिलाफ है सारों को ये ले रहे हैं. फिर कह रहे हैं कि भैया हम रिजर्वेशन के खिलाफ नहीं है. और इसका लक्ष्य क्या है मैं बता देता हूं. आप कहोगे ये संविधान को क्यों खत्म करना चाहते हैं, लोकतंत्र को क्यों खत्म करना चाहते हैं? क्योंकि ये 20-22 अरबपतियों की मदद करना चाहते हैं. અનામત મુદ્દે આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે, તો આરએસએસ હંમેશા અનામતના સમર્થનમાં રહ્યું છે. કેટલાક લોકો ખોટા વિડીયો ફેલાવી રહ્યા છે. સંઘે ક્યારેય અનામતનો વિરોધ કર્યો નથી અને હૈદરાબાદમાં મોહન ભાગવત બોલ્યા. મોહન ભાગવતે કહ્યું કે સંઘનું માનવું છે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અનામતનો સમયગાળો વધારવો જોઈએ. નોંધનીય છે કે કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે જો બીજેપીની સરકાર ત્રીજી વાર સત્તા પર આવશે તો તેઓ બંધારણ બદલી દેશે અને અનામત નીતિને હટાવી દેશે. एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करते, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते. अभी एकदम असत्य बात है, गलत बात है. जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए. રાહુલ ગાંધી પર અમિત શાહના પ્રહાર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી જુઠ્ઠાણું બોલી લોકોને ભ્રમિત કરવા માંગે છે. બીજેપીની સરકાર 10 વર્ષથી શાસન કરે છે. બીજેપીની
ઈચ્છા હોત તો અનામત ખત્મ થઈ જાત તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું. અનામતને કોઈ હાથ નહીં લગાવી શકે. આંધ્રપ્રદેશમાં 5% જ આરક્ષણ છે અને કોંગ્રેસની SC, ST, OBC નીતિ છે તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું. તો આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. બીજેપી રાજનીતિમાં છે ત્યાં સુધી અનામતને કંઈ નહીં થવા દે તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું. राहुल गांधी निराधार झूठ बोलकर लोगों को गुमराह करने का काम कर रहे हैं. भारतीय जनता पार्टी की सरकार इस देश में 10 साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है. अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता. मैं देश की जनता को फिर से एक मोदी गारंटी रिमाइंड कराना चाहता हूं. जब तक भारतीय जनता पार्टी राजनीति में है, SC, ST और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी. ये मोदी का गारंटी है. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાહુલ ગાંધી પર પીએમ મોદી દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે. રાહુલને રાજાઓનું બલિદાન યાદ નથી. ઔરંગઝેબના વિચારો ધરાવનારને સપોર્ટ કરે છે રાહુલ. મુગલો વિશે કંઈ નથી બોલતા રાહુલ ગાંધી. આ પ્રકારના પ્રહાર પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યા છે. साथियों, कांग्रेस के शाहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान है. याद रखिए, शाहजादे ने राजा महाराजा को बुरा भला कह दिया, उनकी तो आलोचना कर दी, लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए, निजामों ने किए, सुल्तानों ने किए, बादशाहों ने किए, उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है, बोलती बंद हो जाती है और राजा महाराजाओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो. कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते, जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा, अपवित्र किया. कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है. રક્ષામંત્રી રાજનાથસિંહ એક દિવસીય ગુજરાત પ્રવાસે છે અને ત્યારે રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરદાર પટેલની અપીલ પર તમામ રાજા રજવાડાઓએ વિલય માટે સહમતિ આપી હતી. વધુમાં કહ્યું કે પીએમ મોદી પાસે વિઝન, મિશન અને પેશન પણ છે. કોંગ્રેસ પાસે ન તો નીતિ છે અને ન નિયતિ છે તેવું કહેવામાં આવ્યું. एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है. मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है. लेकिन कांग्रेस के पास क्या है, यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नीयत है. गरीबी समाप्त करने की बात चाहे पंडित जवाहरलाल नेहरू जी रहे हों, चाहे श्रीमती इंदिरा गांधी रही हों, चाहे राजीव गांधी जी रहे हों, चाहे मनमोहन सिंह जी रहे हों, सबने कही. लेकिन गरीबी को इस भारत से वह दूर नहीं कर पाए 50 वर्ष से अधिक समय तक शासन करने के बावजूद. लेकिन सारा विश्व सच्चाई को जानता है कि पिछले 8-9 वर्षों में ही 25 करोड़ लोगों को गरीबी रेखा से बाहर करने में स्वतंत्र भारत के इतिहास में पहली बार किसी सरकार ने कामयाबी हासिल की है. तो हमारी सरकार ने कामयाबी हासिल की है. રાજા રજવાડાને લઈને ગુજરાતની રાજનીતિ તેજ થઈ છે અને રાહુલ ગાંધીની ટિપ્પણી પર બીજેપી કોંગ્રેસ આમને સામને આવી છે. રાહુલ ગાંધીની ટિપ્પણી પર પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસની મથરાવટી મેલી છે તેવું CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષોથી કરી રહ્યું છે. પાટીલના આરોપ પર શક્તિસિંહનો પલટવાર કરવામાં આવ્યો છે. વિરોધનો સામનો કરી રહેલી બીજેપી ખોટા આરોપ લગાવે છે. આ લડાઈમાં સફળ નહીં થાય બીજેપી તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી છે એમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે, તમામ જ્ઞાતિનો. ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. રાહુલના ભાષણમાં નવાઝના અત્યાચારોનો ઉલ્લેખ નહીં અને ભાગલા કોણે પડાવ્યા તમે જાણો છો તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધી દ્વારા કાલે જે પ્રકારે બેફામ નિવેદનો કરવામાં આવ્યા તેને કારણે રાજ્યભરના નાગરિકોમાં, સમાજોમાં ખૂબ જ દુઃખની લાગણી છે. એમના ભાષણમાં નવાબ કે નિઝામ દ્વારા જે દેશભરમાં અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા તે બાબતે એક શબ્દ બી નહીં સાંભળ્યો હશે. અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું. દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. તો રૂપાલા વિવાદને લઈને હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. રૂપાલાજીએ અનેકવાર માફી માંગી છે. રૂપાલાના નિવેદન એક ભૂલ છે તેવું કહેવામાં આવ્યું. તો ક્ષત્રિય સમાજ સાથે અમારી સકારાત્મક ચર્ચા થઈ છે. પ્રયાસ કર્યો, પ્રયાસ કરીશું અને નિરંતર કરતા રહીશું તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે. અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એક વાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે. કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલું છે. આ અમારો જ સમાજ છે. અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે, સાથે ભોજન લેતા હોઈએ છે. અમારી અનેક બેઠકો થઈ છે, અનેક બેઠકોમાં બી ખૂબ પોઝિટિવ ચર્ચાઓ થઈ છે. અમે હંમેશા કહ્યું છે કે આ એક ભૂલ થઈ છે, આ ભૂલને માફી આપો, માફી માંગી છે અને માફી માંગશો
પરંતુ સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના રહે તે માટે નિરંતર પ્રયાસ કરશો અને કરતા આવ્યા છે અને કરતા રહીશું. ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મામલે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ભારતની રચના સમયે મહારાજાઓએ રજવાડાઓ સોંપ્યા હતા. રાહુલ ગાંધીના નિવેદનમાં આવી લોકોએ ભરમાવવું નહીં અને રાહુલ ગાંધીના દાદીએ જે તે સમયે રજવાડાઓ પાસેથી જમીનો છીનવી હતી એ ભૂલવું ન જોઈએ. વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી ઉપર મને દિલથી ખૂબ જ દયા આવે છે. જે વ્યક્તિના પિતા અને તેમની માતા વડાપ્રધાન રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આટલી જૂની પાર્ટીના સત્યાનાશ કરી નાખ્યો છે. હું માતાજી પાસે પ્રાર્થના કરું છું કે તેમને સુખી રાખે અને તેને બુદ્ધિ આપે. રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપને જોવું પડે કે આપને પાસે ઓલ્ટરનેટિવ ચોઇસ છે કે નહીં. અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપના મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય, જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય. મારું કહેવાનું એટલું જ છે. અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે. કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે. તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે. રાહુલ ગાંધીના નિવેદન મામલે કરણી સેનાના યુવરાજસિંહે સુરેન્દ્રનગરમાં નિવેદન આપ્યું. કહ્યું, અમારી લડાઈ રોટી બેટી અને મહિલાના અસ્મિતાની છે. રાજા રજવાડા વિશે અનેક રાજકીય નેતાઓ બોલેલા છે, પરંતુ અમારી રજવાડા સામેની લડાઈ નથી. અમારી મહિલાના અસ્મિતા અને અમારા સ્વાભિમાનની લડાઈ છે. ક્યાંક ને ક્યાંક આ મુદ્દે ડેમેજ કંટ્રોલ કરવા માટે અને આંદોલનને તોડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સન્માનજનક ભાષાની અંદર એમની આલોચના કરો એમાં ક્ષત્રિય સમાજને ક્યારેય કોઈ વાંધો હોય જ નહીં. ક્ષત્રિય સમાજ જે છે લોકશાહીને માનવાવાળો સમાજ છે, એટલે આલોચનાનો સ્વીકાર છે. પણ વાત અહીંયા શું હતી કે જ્યારે પરસોત્તમ રૂપાલા જ્યારે બોલ્યા ત્યારે બહેન અને બેટી અને રોટી વિશે બોલ્યા, જે અપમાનજનક ભાષા હતી. એટલે અપમાનના વિરોધની અંદર ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર ઉભો છે. ક્ષત્રિય સમાજ અબૂધ કોમ નથી કે તમે કોઈ પણ નિવેદન આપો અને એના વિરોધમાં બહાર નીકળી જાય. આજે જે લોકો રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, શું એ લોકોએ પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરેલો હતો? તમે તપાસ કરીને જોઈ લેજો, નહીં તમને જોવા મળે. એનો મતલબ એવો થયો કે ભાજપ છે કે ષડયંત્ર ઊભું કરી અને જે પોતાના વિરોધમાં વાતાવરણ થઈ રહ્યું છે એને ડેમેજ કંટ્રોલ કરીને ગમે એમ કરીને પોતાનું નુકસાન બચાવવા માટે થઈ અને આડી અવડી કોશિશ કરી રહ્યા છે. પ્રદીપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે. પીએમ મોદીને સમર્થન આપવું આપણી નૈતિક જવાબદારી છે. ક્ષત્રિય સમાજ કોઈ વાદ વિવાદમાં નથી માનતો. ક્ષત્રિયોનો એક જ વાદ એ રાષ્ટ્રવાદ. આપણા માટે એક જ મંત્ર, રાષ્ટ્ર પ્રથમ. ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે અને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા બીજેપી હવે એક્શનમાં આવ્યું છે. ગાંધીનગર કમલમ ખાતે પાટીલને ક્ષત્રિય આગેવાનો મળ્યા. કેટલાક ક્ષત્રિય આગેવાનોએ બીજેપીને સમર્થન આપ્યું તો કમલમ ખાતે સી.આર. પાટીલની બેઠક યોજાઈ અને બેઠકમાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન ક્ષત્રિય આગેવાન લક્ષ્મણસિંહ યાદવે નિવેદન આપતા કહ્યું, આગેવાનો બીજેપીને ટેકો આપવા માટે એકઠા થયા છીએ અને પીએમ મોદી હિન્દુ ધર્મ, સમાજ અને સુખ શાંતિ અને વિકસિત ભારત બંને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજપૂત અને ક્ષત્રિયો પોતાના હિત કરતા દેશના હિતને પ્રાથમિકતા આપે છે. રાજપૂતો ક્યારેય કંઈ માગતા નથી અને અમે બિનશરતી બીજેપીને સમર્થન આપ્યું છે. ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તે બાબતને ધ્યાને રાખી સમર્થન આપવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. બુલેટિનની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે અને આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. જ્યારે દરિયાઈ વિસ્તારમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે અને 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો ઘટશે. તો જો વાત કરીએ આજના તાપમાનની, તો આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન રહેશે.
अहमदाबाद और गांधीनगर में अगले 5 दिनों के लिए जो तापमान, अहमदाबाद की अगर हम बात करें मुख्य तौर पे, तापमान 40 डिग्री के आसपास जो है बना रहेगा अगले 3 दिनों तक। उसके बाद जो है 1-8 डिग्री की तापमान में गिरावट देखने को मिल सकती है। तो मोर और लेस 40-39 डिग्री जो है सेल्सियस तापमान मेंटेन करेगा। साथ ही गांधीनगर में हम बात करें तो गांधीनगर में अगले 2-3 दिनों तक तापमान 38 डिग्री एंड उसके बाद भी जो है सेम तापमान मेंटेन करेगा। નવસારીના ખેરગામમાં મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી અને જ્વેલર્સ સંચાલક સાથે ₹6.63 લાખની ઠગાઈ કરતા કેસ નોંધાયો છે। ઠગબાજ મહિલા જ્વેલર્સની દુકાનમાં જઈને લાખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી અને આ ચેક જ્યારે જ્વેલર્સ સંચાલક બેંકમાં નાખતા બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થતાં જ્વેલર્સ સંચાલકની ઊંઘ ઉડી ગઈ હતી અને બનાવને લઈ પોલીસે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપતી મહિલા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી ગયેલી તેના અમે ફૂટેજ તેમજ બધું ચેક કરતા તો પોતે રિક્ષામાં આવેલા હતા જે યુવતી હતી તે, અને હાલ તેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે। અને અગાઉ ક્યાં બીજે બધે પણ સુરત અને બધી બીજી જગ્યાએ પણ એમણે આવા ગુનાઓ કરેલાનું જણાય છે। સુરતના વરાછા યશ પ્લાઝા પાસે અકસ્માતની ઘટના બની જેમાં બીઆરટીએસ બસનો અકસ્માત સર્જાયો। બીઆરટીએસ બસે એક મોપેડ પર પસાર થતી મહિલાને ટક્કર મારી અને અકસ્માત થતાં મહિલા અને બસ ડ્રાઈવર વચ્ચે ઝપાઝપી થઈ। બસ ડ્રાઈવર અને મહિલાનો ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે। ઘરકંકાસમાં પતિનો જીવ ગયો અને 1.5 મહિના પહેલા ઝઘડા બાદ પત્નીને તેડવા સાસરે જતા જમાઈનું આગતા સ્વાગતા નહીં પણ માર મારવામાં આવ્યો। પત્નીને તેડવા આવેલ જમાઈને સાસરિયાએ ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી। હાલ સારવાર બાદ જમાઈનું મોત નીપજ્યું છે તો પોલીસે સાસુ સસરા સહિત પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મારા જેવાને બોલાયો 5 વાગે ફોન કરીને બાડી કે મને તેડવા આવો, હું સોની આવતી રહ્યું અને આપણે નહેર છે ઓયથી મોગલર માંથી ભાદરા અને મારા ભાઈ ની કે વાયદે સોવે અને હું સોની આવી રહી અને એમ કરીને મારા જેવાને સાકુ છાડી અને મરાયો ઘરે મારીને પછી દવાખાને લાવ્યો છે અને અમે પછી અમને ફોન કર્યા કે અમે આમાં તો કે અમે લગાડી તો સાકુ કે તમે હું દવાખાને આવ્યા તો મારો જેવાર મરેલો પડ્યો હતો। હવે વાત લોકસભા ચૂંટણી વિશે। પાલનપુરમાં પાટીદાર સમાજમાં ડેમેજ કંટ્રોલને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી। ઋષિકેશ પટેલે નિવેદન કર્યું હતું કે આ વખતે દેશમાં કોંગ્રેસનો રેકોર્ડ તૂટશે। ગુજરાતમાં 26 અને દેશમાં 400 પર બીજેપી જશે તેમાં કોઈ શંકા નથી અને 2024ની લોકસભામાં બીજેપી કોંગ્રેસનો રેકોર્ડ તોડશે તેવું કહેવામાં આવ્યું છે। માંથી 26 સીટ આવવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ક્યાંય મનમાં સંશય પાડવાની કોઈએ જરૂરત નથી। અહીંયા તો 26 આવવાની છે, પરંતુ આખા ભારતની અંદર કોંગ્રેસનો ભૂતકાળનો રેકોર્ડ પણ તૂટવાનો છે અને દર વખતે 2014 હોય 272 પ્લસની જ વાત કરી હતી, 282 આવી, 19માં 300ની વાત કરી, 303 આવી અને આ વખત 400ની વાત કરીએ છીએ। એટલે કોંગ્રેસનો ભૂતકાળનો 84નો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીના મેમ્બર અભિષેક મનુ સિંઘવીએ બીજેપી સરકાર પર પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 75 વર્ષમાં શામદામ અને દંડના તમામ માપદંડ બદલાઈ ગયા છે। ચૂંટણી ગમે તે રીતે જીતવી એ બીજેપીનું લક્ષ્ય છે। उसी विकृत करने के चक्कर में पड़ गए मोदी जी कर रहे थे भाषणों को और वाक्यों को, लेकिन आपको नहीं करना, प्रश्न पूछ रहे सर। राहुल गांधी जी ने बिल्कुल किसी और संदर्भ में एक ऐतिहासिक सत्य को बोला है। कई ऐसे राजा महाराजा हैं जिन्होंने गरीबी की जमीन ली होगी। अगर कोई कहता है कि किसी ने कुछ नहीं किया ऐसा तो गलत है, लेकिन सच्ची जो मूल बात इसमें आपके प्रश्न में नहीं थे उसको आप भूल रहे हैं। आप माननीय मोदी जी और आप माननीय मोदी जी की पार्टी इतना घबराए नहीं होंगे। आपके बड़े हमारे कॉलीग राज्यसभा में
બનાસકાંઠા જિલ્લાના વાવમાં બીજેપીના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા અને બીજેપીના તાલુકાના પૂર્વ મહામંત્રી અને બીજેપી આગેવાન કોંગ્રેસમાં જોડાયા તો બીજેપીના અંબારામ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના રઘુ દેસાઈની ઉપસ્થિતિમાં બીજેપીના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા તો વાવમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની સભામાં કોંગ્રેસમાં જોડાયા તો હોદ્દેદારો બીજેપીમાંથી કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે। નર્મદામાં બીજેપીમાં ભંગાણ થયું છે અને જેમાં ક્ષત્રિય સમાજના વિવિધ હોદ્દેદારોએ બીજેપીમાંથી રાજીનામા આપ્યા છે। બીજેપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે રાજીનામા આપવામાં આવ્યા તો રાજપૂત સમાજના 8 હોદ્દેદારોએ બીજેપીમાંથી રાજીનામા આપ્યા છે જેમાં બીજેપીના યુવા મોરચાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। બીજેપીના જિલ્લા પ્રમુખને રાજીનામા આપવામાં આવ્યા છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે। વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો બીજેપી પ્રદેશ પ્રમુખ CR પાટીલનું મોડાસામાં બૂથ પ્રમુખ સંમેલન યોજાયું અને સંમેલનમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ કાર્યકરોને કડક ચેતવણી આપી કહ્યું સાબરકાંઠામાં ઘમાસાણ શાનું હતું અને આખા દેશમાં સાબરકાંઠા હતું। તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાઓ। નારાજ થયેલા સમજી ગયા છે। પાર્ટીને જીતાડવા કામે લાગી જાઓ। ભીખાજી ઠાકોરની ટિકિટ પરત લીધા બાદ થયેલા વિવાદ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું મોદી સાહેબ આગળ સાબરકાંઠાની ખોટી વાતો થઈ અને મારા કાર્યકરો ખૂબ મહેનતુ છે અને મોટી લીડ સાથે પરિણામ લાવશે તેવું કહેવામાં આવ્યું। અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે એવું છે ને। પણ તમે છે ને બધા એક મંજીરો બી લઈ આવજો હાથે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ। ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે। નર્મદા જિલ્લાના ખડોલી ગામે બીજેપીની જાહેર સભા યોજાઈ અને બીજેપી ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેર સભા કરી। સભામાં બીજેપી ઉમેદવાર મનસુખ વસાવાએ આપ પાર્ટી પર પ્રહારો કર્યા। કહ્યું ગમે તેટલી તાકાત લગાવશે, જેમ સિઝન આવે તો દેડકા ભેગા થશે પણ કૂદીને જતા રહેશે। આ ગઠબંધન નથી, ઠગબંધન છે। ચૈતર જીત્યો હતો જે વિધાનસભામાંથી અમે 60,000ની લીડ લઈશું। આપવાળા દિલ્હી પંજાબથી નોટોના બંડલ લાવે પણ બીજેપી જીતશે તેવું કહેવામાં આવ્યું। આમ આદમી પાર્ટી વાળા દાવો કરે છે કે ભરૂચ લોકસભા અમે જીતવાનો, એટલે લલવાઓ તમે કઈ રીતના જીતવાના? તમારી પાસે સંગઠનના તો કોઈ ઠેકાણા નથી। અહીંયા અમારા જે ધારાસભ્યો છે 6 ધારાસભ્યો, અમારા અક્ષયભાઈની વાત કરું, એમની ટીમ સાથે એના સંગઠનને સાથે લઈને પૂરી કરજણ વિધાનસભા ખૂંદી રહ્યા છે। ડેડિયાપાડાની વાત કરું કે જ્યાંથી ચૈતર વસાવા જીતે, હું દાવા સાથે કહું ડેડિયાપાડામાં અમે 60,000ના લીડથી જીતવાના છે। આપવાળા ગમે એટલા ધમપછાડા કરશે, ગમે એટલા પંજાબમાંથી કે પછી દિલ્હીમાંથી નોટોના બંડલ લાવશે, પરંતુ ડેડિયાપાડાની જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપશે। કરેલા કામોના આધારે અમારા સંગઠનના તાકાતથી આ વાત કહી શકું છું। એટલે ખોટી વાતોમાં કોઈ આવતા ના, બધી જગ્યાએ સાથે વિધાનસભા ભાજપ પ્લસ થવાનું છે। રાષ્ટ્રીય કરણી સેનાની અમદાવાદમાં બેઠક મળી અને રાજ શેખાવત સહિત કરણી સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં રાહુલ ગાંધીના નિવેદન પર કરણી સેનાના રાજ શેખાવતે નિવેદન આપ્યું। કહ્યું પરસોત્તમ રૂપાલા ઉપરથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધીને અમે જવાબ આપશું અને આપવાનું શરૂ પણ કરી દીધું છે। જો કે બેઠકમાં કરણી સેનાના નવા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી, જેમાં યશરાજસિંહ ગોહિલને કરણી સેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ગીતાબા પરમારને મહિલા સેલના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જે પણ મુદ્દાઓ ચાલી રહ્યા છે એ હવે ના ચાલે એ બાબતે અમારું સંગઠન અમે ખૂબ જ મોટું કરવાના છીએ અને આ આગામી કાર્યક્રમો રાષ્ટ્રીય લેવલે અને સામાજિક લેવલે કામ કરવાના છીએ। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અમે સર્વસંમતિથી યશરાજસિંહ ગોહિલજીને દાયિત્વ પ્રદાન કર્યું છે। યશરાજસિંહ ગોહિલજી સંગઠન મહામંત્રીના દાયિત્વ પર વિરાજમાન હતા અને આજે આ ગુજરાત પ્રદેશનું દાયિત્વ એમને અર્પણ કરી અને
હું પહેલા અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો, એમને દાયિત્વ આપીને જે રાષ્ટ્રની મારી જે જિમ્મેવારી છે એના માટે હવે હું કાર્યરત થવા જઈ રહ્યું છું. આજનો તો કાર્યક્રમ અમારો એક બહુ શુભ પ્રસંગ છે અને આ શુભ પ્રસંગ શુભ દિવસે આયોજિત કરવામાં આવેલો અને એમાં આવા છુલ્લક લોકોને યાદ કરવાનું હું વધારે પસંદ નહીં કરું, પરંતુ વાત નીકળી છે તો એવું કહેવાય કે કોઈનું નામ લીધા વગર કહીશ કે માફી અમુક બાબતની હોય, અમુક બાબતની માફી ના હોય. અને અમે જ્યારે દેશની આઝાદી માટે 562 રજવાડાઓ સોંપ્યા, આજે જ્યારે 1 ફૂટ જમીન કોઈ આપને ન આપે અને અમે તો આ 562 રજવાડાઓ સોંપી દીધા અને એ અમે મોહનો ત્યાગ, ખુરશીનો ત્યાગ કર્યો, અમારા હોદ્દાઓનો ત્યાગ કર્યો. પણ આજની તારીખમાં અમે તો અમારા હોદ્દા, અમારું માન સન્માન બધું સુરક્ષિત છે, પણ આજે નાની એવી વાતને કદાચ કોઈ મોહથી ત્યાગી ના શકે તો એને માફી ના હોય અને એના માટે જે સમાજના વડીલોએ નક્કી કર્યું એ મુજબની જે રણનીતિ છે મુજબ આગળ વધી રહ્યા છે અને એમાં અમારો પૂરતો સહકાર છે. સુરત બારડોલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું અને સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આગેવાનોએ સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા. કરણસિંહ તેમજ રમજુભા જાડેજા અને તૃપ્તિબા ઉપસ્થિત રહ્યા હતા. 7મી તારીખે વધુમાં વધુ મતદાન કરી અને અમે લોકશાહીના પર્વની જેમ આ અસ્મિતા દિવસ તરીકે 7મી તારીખે અમે એને મનાવીશું અને ભારે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન. દાખલા તરીકે તમે કચ્છને લઈ લો, તમે ભાવનગરને લઈ લો, તમે સુરેન્દ્રનગર લો, તમે આ બાજુ આવો એટલે તમે પાટણ લો, તમે બનાસકાંઠા લઈ લો, આ બાજુ તમે ભરૂચ લઈ લો, આવી તો ઘણી બધી, આણંદ લો, આવી બધી સીટો અને એ સિવાયની સીટો પણ આ લોકો એવું કહે છે. પહેલા એમનું સૂત્ર હતું કે 5 લાખ મતથી જીતીશું, જ્યારે ક્ષત્રિયોનું અસ્મિતા આંદોલન નહોતું. હવે 5 લાખની લીડ સાહેબ ભૂલી જાઓ, બધી જગ્યાએ કાંટાની ટક્કર થશે અને ક્ષત્રિય સમાજ એ મત એ જ શસ્ત્ર ન્યાયે લોકશાહીનું પર્વ ઉજવશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા બીજેપી એક્શન મોડમાં આવ્યું છે તો ગાંધીનગર કમલમ ખાતે પાટીલને ક્ષત્રિય આગેવાનો મળ્યા. કેટલાક ક્ષત્રિય આગેવાનોએ બીજેપીને સમર્થન આપ્યું. કમલમ ખાતે CR પાટીલની બેઠક યોજાઈ. બેઠકમાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ દરમિયાન ક્ષત્રિય આગેવાન લક્ષ્મણસિંહ યાદવે નિવેદન આપતા કહ્યું, આગેવાનો બીજેપીને ટેકો આપવા માટે એકઠા થયા છે અને પીએમ મોદી હિન્દુ ધર્મ, સમાજ અને સુખ શાંતિ અને વિકસિત ભારત બને તે માટે પ્રયાસ કરે છે. રાજપૂત અને ક્ષત્રિયો પોતાના હિત કરતાં દેશના હિતને પ્રાથમિકતા આપે છે. રાજપૂતો ક્યારેય કંઈ માગતા નથી અને અમે બિનશરતી બીજેપીને સમર્થન આપ્યું છે. ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તે બાબતને ધ્યાને રાખી સમર્થન આપ્યું છે. જ્યારે રાજપૂત અને ક્ષત્રિયો હંમેશા પોતાના હિત કરતા રાષ્ટ્ર અને ધર્મને પ્રાધાન્ય આપી રહ્યા હોય ત્યારે અમારા સૌની ફરજ છે અને આજે એ જ માટે અમે આખા ગુજરાતમાંથી ફક્ત 2 દિવસની નોટિસમાં અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષને ટેકો આપવા અમે સૌ અહીંયા આવ્યા છીએ, ઉપસ્થિત થયા છે. કે એક મોટી સમસ્યા એ છે કે આજે આંદોલન આપણે કરીએ છીએ પણ ક્યાં જવાનું તો કે કોંગ્રેસમાં. આપણે સૌને ખબર હશે, હું તો આપ સૌને મીડિયાને એક આ વસ્તુ કરતાં પણ એક બીજી પણ વાત કરવા માગું છું કે તમે ખાલી કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચજો. આજે એ એમ કહેવા માગે છે કે અમે સંપત્તિઓનું પણ વિભાજન કરશું. એ તો એમ એની વાત એવી આવી કે એક છોકરો છે એ 75% લઈ આવે, એક 35% લઈ આવે, બંનેનો વેચ્યો કરીને ભાગ પાડી દેવાનો. આ 1970 પહેલાની જે એમની મનોવૃત્તિ હતી, ધર્મના કાસ્ટિઝમના હજી પણ ભાગ પાડવા, જે રીતના આખો હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે એમાં પણ ધર્મના આધારે તેઓ વસ્તી ગણતરી કરવા માગે છે. આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે, એમાં ક્ષત્રિયાણીઓએ જોહર પણ કર્યા છે. મા પદ્મિની હજારો રાજપૂતાણીઓ સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી. આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાડજો તો ખરા, તો એ શેના માટે? એટલે એ વસ્તુની કોઈ વાત જ છે નહીં, એ ભૂલ જ છે. આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપણે સૌને ખ્યાલ આવશે
કે અમારા જે કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ, આપણે વત્સરાજ સોલંકી હોય, સોમનાથની સખાથે રણસિંહજી ડોડિયા, વંથલીના મહારાજા જે ડોડિયા પરિવાર હતો હે, અમારો હરિસિંહ પરમાર જે કિંદેરવા મુકામે, ભોળાદ સુરાપુરા ધામ, પશ્ચિમ સુરાપુરા ધામ, આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી, એ બેનું દીકરીઓના આત્મસન્માન, સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાવ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પ્રદીપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે. પીએમ મોદીને સમર્થન આપવું આપણી નૈતિક જવાબદારી છે. ક્ષત્રિય સમાજ કોઈ વાદ વિવાદમાં નથી માનતો. ક્ષત્રિયોનો એક જ વાદ એ રાષ્ટ્રવાદ. આપણા માટે એક જ મંત્ર, રાષ્ટ્ર પ્રથમ. ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આપ સૌને વિનંતી, તે પ્રકારની અપીલ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીની કામગીરી જોઈને લોકો મતદાન કરશે અને બીજેપી નેતાઓમાં કોઈ જ અહંકાર નથી. પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પર બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ખાસ આપણી સાથે જોડાયા છે. રામભાઈ, જે પ્રકારે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે કે અહંકારને ઓગળવા અમે રાજકોટ આવ્યા છીએ અને ભાજપનો અહંકાર ઓગાળીને રહેશું, શું લાગે છે આ ચૂંટણીમાં તમને? આ ચૂંટણીમાં અમારા કેન્ડિડેટ છે વરુણભાઈ શ્રી રૂપાલા સાહેબ, કેન્દ્રીય મિનિસ્ટર, એમનો વિજય, ભવ્ય વિજય નક્કી જ છે. ચોક્કસપણે અમે સારી લીડથી જીતશું, 5 લાખથી ઉપરની લીડથી જીતશું. કોઈ અહંકારની વાત નથી, કોઈ બીજી બાબત નથી. મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલે જે ગુજરાતમાં અને દેશમાં જે કામ કર્યા છે, રામ મંદિર બન્યું, 370ની કલમ હટાવી છે, લગભગ 50 કરોડ જનધન ખાતા ખુલ્યા છે, 50 કરોડથી વધારે લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો છે. રાજકોટમાં એટલા બ્રિજ બન્યા છે, રાજકોટમાં એમ્સ બની છે, રાજકોટમાં એરપોર્ટ બન્યું છે. આ બધી સવલતો ટૂંકા ગાળામાં એટલે 10 વર્ષની અંદર જ મોદી સાહેબે બધાને રાજકોટને પ્રેઝન્ટ આપી છે. ઉપરાંત પાણીની વ્યવસ્થા પણ સારી થઈ ગઈ છે. એટલે હવે કોઈ એવી બાબત નથી, એટલે આમાં અહંકારની વાત નથી. પણ અમે જે વોટ માગીએ છીએ એ માત્ર ને માત્ર મોદી સાહેબની કામગીરી અને ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરીને આધારે, અને રૂપાલા સાહેબે પોતે જે સિદ્ધિ અત્યાર સુધીમાં કામ કર્યું છે, એનું જે 40 વર્ષનું જાહેર જીવન છે, એમાં જે કામ કર્યું એના આધારે અમે મત માગીએ છીએ. આમાં અહંકારની કોઈ બાબત જ નથી. મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પહેલી વખત તો રાજ્યસભાનો સભ્ય બનાવ્યો. અમારા સમાજમાં આજ દી સુધી કોઈ જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ નહોતો બન્યો. મને સીધો રાજ્યસભામાં અમારું શ્રેષ્ઠ નેતૃત્વ મોદી સાહેબની કારણે હું ત્યાં પહોંચ્યો છું. એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. બાકી વાત રહી છે તો પ્રચાર તો ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને ખૂબ લોકો ઉત્સાહમાં છે. શૈક્ષણિકના લોકો છે, બિઝનેસમેન છે, ધંધાદારી લોકો છે, સામાન્ય પબ્લિક છે, બહેનો છે, કિસાનો છે, યુવાનો છે. તમે કલ્પના કરો કે આની પહેલા ક્યારેય એવું નથી બન્યું. મોદી સાહેબની જે યોજના છે શેરી ફેરિયાઓને લોન આપવાની, બોલાવીને વિકાસની જે મોદી સાહેબની ગેરંટી છે, જે વિકાસ સંકલ્પ યાત્રા નીકળી છે, એ યાત્રામાં ઘરે ઘરે જઈને, ગામે ગામ જઈને તમારા કોઈ લાભથી તમને જે મળવાના લાભ છે એનાથી વંચિત રહી ગયા તેના ફોર્મ ભરાય અને લોન મળે છે અને સહાય મળે છે. ફેરિયાને લોન મળે છે, ગરીબ માણસોને લોન મળે છે. એનો ગેરંટર આપણા મોદી સાહેબ છે. પહેલાં ક્યારે એવું બનતું નહીં. બેંકમાં વર્ષો પહેલાં મને યાદ છે, હું બેરોજગારની લોન લેવા ગયો તો પગના ચપ્પલ ઘસાઈ ગયા હતા. એને બદલે અત્યારે યુવાનોને, મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે ખૂબ મોટી બેંક તરફથી મોદી સાહેબની સૂચનાથી રાહત છે અને વગર જામીને લોન મળે છે. ને એ લોન ભરાય એટલે એનાથી ડબલ મળે, ફરી ભરે તો એનાથી ડબલ મળે. આ બધું શક્ય બન્યું છે માત્ર મોદી સાહેબના 10 વર્ષના શાસનકાળને હિસાબે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક રામભાઈ મોકરિયાએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રાજકોટ સહિત ગુજરાતની 26 બેઠકમાં કમળ ખીલવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું જીત નિશ્ચિત છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.